જય હિન્દ, નમસ્કાર મિત્રો. ટૂંક સમયમાં ફોરેસ્ટની ભરતી આવવા જઈ રહી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર બુક લિસ્ટ આપો ફોરેસ્ટ માટેનું. આ અગાઉ પણ આપણે એક બુક લિસ્ટ મૂકેલું છે, પણ આ વખતની જે ભરતી સ્ટેટ વાઇઝ થવાની છે તો એ પ્રમાણે આપણે અલગથી બુક લિસ્ટ બનાવી છે, જેમાં પર્યાવરણ આપણે ખાસ સબ્જેક્ટ જોવાનું છે. 50 પ્રશ્નોનો પર્યાવરણનો ભાગ હોય છે. બાકીના 50 પ્રશ્નોની અંદર ગુજરાતી, ગણિત અને જીકેનો ભારણ હોય છે. તો આપણે ખાસ પર્યાવરણ વિષયને આજે જોવાનું છે કે પર્યાવરણ માટે શું શું વાંચવું. તો બેઝિક આટલું તો કરવું જ પડશે મિત્રો. આપણે સૌથી પહેલાં 6 થી 10 ધોરણની ભૂગોળની જીસીઆરટી બુક આપણે ખાસ વાંચવાની છે. 6 થી 10ની અંદર જે સામાજિક વિજ્ઞાનની બુક છે એમાં ભૂગોળના ટોપિક જેટલા બી છે એ તમામ કરવાના છે. એના પછી 11માની ભૂગોળ ખાસ મોસ્ટ આઈએમપી છે. 6 થી 10ની બુક વાંચ્યા પછી જ 11માની બુક વાંચવાની છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ગઈ ભરતીની અંદર જે પ્રમાણે પ્રશ્નો પૂછાયા હતા, ખાસ ઘણા લોકોને નથી ખબર કે 6 થી 10ની જે સાયન્સની બુક છે, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, એમાં જે પર્યાવરણના ટોપિક છે જીસીઆરટીમાં, એમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાયા હતા. બીજું છે મિત્રો 11 અને 12 ધોરણની જે બાયોલોજીની ટોપિક છે એમાં પણ એન્વાયરમેન્ટના અમુક ટોપિક છે એ ખાસ જોવાના છે. 11 અને 12માની જે બાયોલોજીની બુક છે એમાંથી જ એક્સ2 અને ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આવેલા હતા. બીજું ખાસ છે ધોરણ 12ની એક ભૂગોળની બુક છે, એમાંથી 9મું અને 10મું ચેપ્ટર ખાસ કરવાનું છે આપણે. અને મનોવિજ્ઞાનની બુક છે એમાંથી 8મું ચેપ્ટર ખાસ કરવાનું છે. પછી આગળ જોઈએ તો વન ઔષધિ જોવાની છે, જે ડિપાર્ટમેન્ટની પીડીએફ છે એ તમને ફોરેસ્ટની વેબસાઇટ પર મળી જશે. વન્યજીવ પ્રશ્નમંચ છે, વન ચેતના છે અને આરણ્યક અંક છે. મિત્રો વન ચેતના જે બુક છે એ આપણે આખી કરવાની નથી, એમાંથી પરીક્ષાલક્ષી જે મુદ્દાઓ છે એટલા જ ખાલી જોવાના છે. બીજું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટ્રેનિંગ સેન્ટર ચાલતું હોય છે, ફોરેસ્ટ બીટગાર્ડનું, એમાં લાસ્ટમાં ટ્રેનિંગની એક્ઝામ લેવાતી હોય છે, જેમાં પેપર 9ની જે પરીક્ષા હોય છે એના માટે જે યુનિવર્સિટી બુક આપવામાં આવે છે તો એ ખાસ કરવાની છે પર્યાવરણ માટે. એ પણ સારામાં સારી બુક છે. આપણે ખાસ જોવાનું છે માનવ અને પર્યાવરણ અને ભૌતિક ભૂગોળ. આમાંથી ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. 70% પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. માનવ અને પર્યાવરણ અને ભૌતિક ભૂગોળ આ પીડીએફ પણ ખાસ વાંચવાની છે. માનવ અને ભૌતિક પર્યાવરણ આ બુક પીડીએફ તમારે જોતી હોય તો આપણા યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં વોટ્સઅપની લિંક આપેલી છે, તો એ વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે અને એમાં મેસેજ કરવાનું છે. આ બુક તમને મળી જશે. મિત્રો આપણે પર્યાવરણના જે કાયદા છે એ બધા જ કાયદા આપણે ખાસ જોવાના છે. કાયદા આખા ડીપમાં જોવાની જરૂર નથી. કાયદાનું હાઇલાઇટ જે છે, મોસ્ટ આઈએમપી કલમો છે એટલું જ કરવાનું છે. પરીક્ષા લક્ષિત તૈયારી કરવાની છે. ડિપાર્ટમેન્ટને લગતી યોજનાઓ અમુક છે, જેમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, સાંસ્કૃતિક વન છે, રામસર સાઇટ છે, ઇકો ટુરિઝમ સાઇટ બનેલી છે, જીઆઈ ટેગ ફોરેસ્ટમાં કોઈ વસ્તુ મળેલી છે તો એ જીઆઈ ટેગ કરવાનું છે. અને ખાસ કરીને અત્યારે વન કવચ પ્રોજેક્ટ ઉપર ખાસ ભારણ આપેલું છે, તો આપણે વન કવચ પ્રોજેક્ટને પણ ખાસ તૈયાર કરવાનો છે. બીજું છે જમીન, હવા, પાણી અને વાતાવરણ. મિત્રો આ એક પોઈન્ટ લખ્યું છે મેં, તમારે જમીન, હવા, પાણી અને વાતાવરણ આ 4 વસ્તુ ઉપર ખાસ તૈયારી વધારે કરવાની છે. આપણે પર્યાવરણના દિવસો તમામ આપણને યાદ આવવા જોઈએ. પર્યાવરણના પુરસ્કાર જે આપવામાં આવે છે એ તમામ આપણને યાદ આવવા જોઈએ. જૂના પ્રશ્નપત્રોની તમામ પ્રશ્નો જે છે, જૂના ગઈ ફોરેસ્ટની ભરતીમાં જે પ્રમાણે શિફ્ટ વાઇઝ પરીક્ષાઓ લેવામાં આવી હતી, તો એ શિફ્ટ વાઇઝ જેટલા બી પેપરો છે એ તમામના પર્યાવરણના પ્રશ્નો આપણે ખાસ જોવાના છે. એની પીડીએફ પણ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. મિત્રો 1 વર્ષનું આપણે કરંટ અફેર, પર્યાવરણના રિલેટેડ જેટલું પણ કરંટ અફેર છે 1 વર્ષનું તો ઓછામાં ઓછું ખાસ કરવાનું છે. મિત્રો હું કોઈ બુકનું પ્રમોશન નથી કરતો. વિદ્યાર્થીઓને સપોર્ટ મળી રહે અને સારું ગાઈડન્સ મળી રહે એ માટે હું તમને બુક લિસ્ટ આપું છું. આમાં બધી જ બુકો આ બધી આપણને ફ્રીમાં મળી રહે છે. 6 થી 10 થી 11, 12 જેટલી બી જીસીઆરટી બુકો છે એ તમામ આપણે શાળા મિત્ર એપ્લિકેશન છે એમાંથી મળી જાય છે. વન ઔષધિ, વન પ્રશ્નમંચ, વન ચેતના, આરણ્યક અંક આ તમામ પીડીએફો આપણને ફોરેસ્ટની ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર પણ મળી જાય છે. માનવ, પર્યાવરણ અને ભૌતિક ભૂગોળ છે એ પણ
યુનિવર્સિટીની બુકો છે જે હું તમને ગ્રુપમાં આપી દઈશ. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, સાંસ્કૃતિક વન, રામસર સાઇટ, ઇકો ટુરિઝમ, આ તમામ ટોપિકો છે મોસ્ટલી કરંટ રિલેટેડ જવાના છે. અને એમ છતાં પણ આપણને આને ડીપમાં નોલેજ હોવું જોઈએ. પર્યાવરણ દિવસો, પર્યાવરણ પુરસ્કાર, આ તમારે કરંટમાં રોજ આવતા રહેશે. જૂના તમામ પ્રશ્નપત્રો છે એની PDF પણ હું આપી દઈશ. 1 વર્ષનું કરંટ અફેર છે એ તમારે મહેનત કરવાની છે. કોઈ પણ કરંટ અફેર્સ રિલેટેડ હોય, યુવાનો અંક જોઈ લો. શુભ એકેડમી છે, શુભ એકેડમીના યશ મોદી સાહેબ છે, એમનું કરંટ અફેર્સ જુઓ. વેબ સંકુલ છે તો વેબ સંકુલના મનીષ સિંધી સાહેબ છે, એમનું તમે કરંટ અફેર્સ જુઓ. તમને જે કરંટ અફેર ઠીક લાગતું હોય એ તમે કરી શકો છો. ICUનું વીકલી કરંટ અફેર આવતું હોય છે, એમાંથી પર્યાવરણના ટોપિક શોધીને કરો. ચિંતન સર કરીને છે યુટ્યુબમાં, એમના પણ વિડીયો આવતા હોય છે પર્યાવરણ બાબતે, એ પણ તમે કરો. તમને જે અનુકૂળ લાગતું હોય, તમને વાંચવામાં સમજવામાં જે ભાષા સમજાતી હોય, તમે એમનું કરી શકો છો. ખાસ કરીને મેં એક રેફરન્સ માટે 2 બુકો આમાં એડ કરી છે. રેફરન્સ માટે સારામાં સારી એક બુક મને અત્યારે યુવા બુક લાગી છે, અને શુભ એકેડમીએ નવી બુક બનાવી છે જેમાં તમામ જૂના પ્રશ્નપત્રોનો સમાવેશ કરેલો છે. આખું MCQ ટાઈપ શુભ એકેડમીએ બુક બનાવેલી છે, જેને MCQ પછી એનો ટોપિક વાઇઝ એને સમજણ પણ આપી છે. અને એ બુક પણ કંઈક ટૂંક સમયમાં લોન્ચ થવાની છે, જેનો ડેમો તો મને મળેલો છે. યુવાની બુક જે છે યુવા ઉપનિષદ તરફથી પણ મને આ એક બુક રિવ્યૂ માટે મળેલી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે યુવા ઉપનિષદે મને આ બુક આપી છે. હું કોઈ પ્રમોશન નથી કરતો, બુક ખરેખર સારી છે. બુકની અંદર મેં જોયું તો તમામ પ્રકારના ટોપિક આપણને કવર કરેલા છે. પર્યાવરણની પારિસ્થિતિકી છે, જૈવ વિવિધતા અને સંરક્ષણ, વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ બી છે, જળ, જમીન અને વનસ્પતિ જગત વિશેની વાત છે, જંગલ વિશેની પૂરેપૂરી વાત કરેલી છે, પ્રદૂષણ અને તેની અસરો, નવી અને નવીનીકરણ ઉર્જા વિશેની પણ વાત કરેલી છે, ભૂભૌગોલિક પરિબળો અને આપત્તિ વ્યવસ્થાની પણ વાત કરેલી છે, પર્યાવરણ સંબંધિત કાયદા, સંગઠનો અને સંમેલનો વિશેની પણ વાત કરેલી છે. અને વિવિધમાં આપણને આંદોલનો, વ્યક્તિઓ, પુરસ્કારો, પુસ્તકો, વૈજ્ઞાનિક નામો છે, રાજ્ય, પક્ષી, પ્રાણી, ફૂલ, વૃક્ષ, પર્યાવરણ સંબંધિત દિવસો, ગુજરાત વન વિભાગની યોજનાઓ, તમામ વસ્તુનો આ બુકની અંદર હાઇલાઇટ રૂપે સમાવેશ કરવામાં આવેલો છે. તમે આ બુક પણ પરચેસ કરી અને વાંચી શકો છો. હું પણ વાંચું છું. આ કોઈ પેડ પ્રમોશન નથી, આ માત્ર સારી બુક છે એટલા માટે હું સજેસ્ટ કરું છું. પણ આ ખાલી આટલી બુક તો તમામ વિદ્યાર્થીઓ મોસ્ટલી આ યુવાની બુક વાંચતા હોય છે, તો આપણે ખાલી આટલી જ બુક નથી વાંચવાની. જોડે જોડે પ્રશ્નપત્રનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ ટાઈમ જે પ્રશ્નો પૂછાયા છે એ તમામ પ્રશ્નોને આપણે ખાસ જોવાના છે. આ જે બુક છે વન અને ફોરેસ્ટની શુભ એકેડમી દ્વારા જે આખી પ્રશ્નો રૂપે બનાવેલી PDF છે, આ PDF પણ તમને ગ્રુપમાં મળી જશે. જેની એ પણ બુક ટૂંક સમયમાં લોન્ચ થવાની છે, જેમાં કોઈ પણ પ્રશ્ન હોય તેની વિસ્તૃત સમજૂતી પણ આપેલી છે. ધારો કે પ્રશ્ન છે, કુદરતી વનસ્પતિને સ્થાન ગુમાવી દીધું હોવાથી પાછળ કયા પરિબળનું યોગદાન સૌથી ઓછું છે, તેનો જવાબ આપે છે મિત્રો વન્યજીવ સંરક્ષણ પ્રયાસો. આ પ્રશ્ન લાસ્ટ ભરતીમાં પૂછાયેલો છે, પણ આ જ જવાબ કેમ આવે તો એમને સમજૂતી આપી છે કે ખેતી માટે જમીન, ઉદ્યોગો અને શહેરોના વિકાસને કારણે મોટા પાયે જંગલો અને વનસ્પતિઓ કપાય છે, પરંતુ વન્યજીવ સંરક્ષણ પ્રયાસો તો કુદરતી જંગલો અને વનસ્પતિને બચાવવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તેથી જંગલો નાશ પામવામાં તેમનો કોઈ ફાળો નથી. મિત્રો આ તમામ પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નો અહીંયા આપેલા છે, જવાબ આપેલા છે, અને જોડે જોડે એની સમજૂતી પણ આપી છે કે આ જવાબ કેમ આવ્યો છે. તો જૂના પ્રશ્નપત્રો જે તમે તૈયાર કરો છો તો એ પ્રશ્નપત્રોની અંદર તમને સમજૂતી જો મળી જતી હોય તો તમારી માટે દરેક ટૉપિક કવર કરવા બહુ ઇઝી રહેશે. તમે કોઈ પણ બુકમાંથી વાંચ્યું છે અને પ્રશ્નો જો એ ટૉપિકના વાંચો છો તો તમે સમજૂતી સારી રીતે કરી શકશો અને પ્રશ્નને સારી રીતે સમજી શકશો. તો મિત્રો આજનું આ મારું બુક લિસ્ટ હતું, જે માત્ર પર્યાવરણ વિષય પર હતું. જો તમે ગુજરાતી ગ્રામરની તૈયારી કરવા માગતા હોય તો ગુજરાતી ગ્રામર માટે યુટ્યુબમાં એક સર છે ટીચિંગ કિશન કરીને, એમને પણ ગુજરાતીના વિડીયો મૂકેલા છે, એ પણ આખું ફ્રી છે.
ગણિત અને રિઝનિંગ માટે તમે જોવા જાઓ તો એક્ઝામ મેથ્સ છે, જેનો વિડીયો તમામ ફ્રી હોય છે. જીકે માટે જો ખાસ જોઈએ તો આપણે કરંટ અફેર્સ વધારે કરવાનું છે. કરંટ અફેર્સમાં મેં પહેલાં જ તમને કહી દીધું, તમે યુવા કરો, વેબ સંકુલ કરો, યશ મોદી સાહેબનું કરો, ચિંતન સરનું કરો, ફાલ્ગુન સરનું કરો કે આઈસીઈનું કરો. તમામ કરંટ અફેર્સમાંથી તમને જે અનુકૂળ લાગતું હોય એ કરંટ અફેર ખાસ કરવાનું છે. જીકે માટે તમારે 6-7 મહિનાનું કરંટ અફેર્સ ઇનફ છે. પણ પર્યાવરણ માટે તમારે 1 વર્ષનું કરંટ અફેર ખાસ કરવાનું છે. ભરતી જ્યારે પણ જાહેર થાય એ પહેલાં તમારે એકવાર સિલેબસને વાંચી લેવાનું છે, એકવાર સિલેબસને સમજી લેવાનું છે. ભરતી ક્યારે આવશે એ ઉતાવળ નહીં કરતા, અને ભરતી આવી જશે તો શું કરશું એની ચિંતા વધારે કરજો. અત્યારથી જ તમારું ફિઝિકલ ચાલુ રાખજો. ગમે ત્યારે ભરતી આવે, જો ફાસ્ટ ભરતી થઈ જાય છે, આના પહેલાં જે ભરતી થઈ એના પહેલાં જેટલી પણ ભરતીઓ ફોરેસ્ટની થઈ છે એ તમામ બહુ ફાસ્ટ ભરતીઓ થયેલી છે. તો ફિઝિકલ માટે સમય ખાસ કરીને ફોરેસ્ટમાં નથી મળતો, તો તમારે લેખિત જોડે ફિઝિકલની તૈયારી પણ ચાલુ રાખવી જોઈએ. આ જે છે એનો પણ હું ફોટો તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો બુક લિસ્ટનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ પ્રમાણે તૈયારી કરવાની છે. ટોપિક વાઇઝ દરેક ટોપિકનો આમાં પર્યાવરણમાં સમાવેશ થઈ જાય છે. આ બુકો સિવાય બીજી કોઈ બુક તમારે બહારથી જોવી જોઈએ એવું મને લાગતું નથી. પર્સનલી તમે આ ઉપર 1 નંબરથી 14 નંબર સુધીની પીડીએફો વાંચ્યા પછી, 1 નંબરથી 14 નંબર સુધી તમામની તૈયારી કર્યા પછી જો તમે યુવા બુક લિસ્ટને જોશો તો તમને એ બુક વાંચવી એકદમ સરળ થઈ જશે. કેમ તો આમાં જેટલા બી ટૉપિકો છે મોસ્ટલી હાઇલાઇટ થઈ જશે, અને યુવાની બુકમાં જે પ્રમાણે ટૉપિકો સેટ કરેલા છે તમામ આ બુક લિસ્ટ પ્રમાણે જ છે. તો એ ટૉપિકોમાં થોડું ડીપમાં યુવાની બુકમાં જો આપેલું હોય તો તમને સમજવામાં સરળ પડશે. તો તમે યુવાની બુક પણ પરચેસ કરી શકો છો અને તૈયારી સારી રીતે કરી શકો છો. તો જો આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, અને આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે એ તમામ સુધી પહોંચાડી દો. જય હિન્દ, જય ભારત મિત્રો.